ગુડ મોર્નિંગ. અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આ બધાને ગુડ મોર્નિંગ કહી દીધું. ગુડ મોર્નિંગ. હવે બધાને આપણે ગુડ મોર્નિંગ કહીએ. ચાલો. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે તિશાએ પહેલા ગુડ મોર્નિંગ કહી દીધું. એમ તિશા? તો તિશા આવી જઈ હવે 2-2.5 મહિને મોમાં ઘેર રહી નહીં. તો ગાઈસ હવે કાલથી જવાનું સ્કૂલ નહીં. ચલો તો गाइस नहा धो के हो गए हम रेडी. और बोलो बोलू कहाँ गया? बोलू बोलूड़ा कहाँ गया? बोलू आया. बोलू आया. बोलो गुड मॉर्निंग. बोलो गुड मॉर्निंग. हसी जो बोलू जो हसी जो गुड मॉर्निंग कही दे यार. तो गाइस बोलू गुड मॉर्निंग कही दीधું. તમે સમજી જજો. તિશા આવી જઈએ હવે આપણે 2-2.5 મહિને. હા તિશા, મજા આવી ને? વેકેશન હા ઉડા હા ને હા. તો કહે છે ને તિશા જો 2-2.5 મહિના રહીને આવી. હા તું એ જતો બોલીએ રહીને આવ્યો. હો બાય કરજો. બોલું બાય. તો ગાઈસ ફુલાઈ. તો ગાઈસ તિશા को बता मांगो. હું બતા માંગો જોઈએ. હા બાબુ શું લાવી? બાબુ તો હા શું લાવી? તો ગાય છે ને શું લાવી? ડ્રેસ લાવી? શું છો ડ્રેસ પહેરાવો? આજે આ ડ્રેસ જ કહેવાય. તો કેવું એવું પછી જસા પહેરે એવું? તો જસા કોપી કર્યું. હા હું બતાવે બાબુ બતાવો. શું લાવી બાબુ? તો શું લાવી? બેગ લાવી? હા બોટલ લાવી. સ્વિચ વાળો તો બગાડ દે છે. આવું તારે બોટલ હાલ દે હવે હાલ દે. હવે રમો. આ ખોલવાનો એમાં પેન્સિલ આવીને આપી. તો ગાય જો બાબુએ અને તિશાએ સ્કૂલની ખરીદી તો કરી દીધી. આપો બેટા આપો. સંચો કંપાસ લઈ લીધો. તોડી નાખ્યું તો બોટલ તોડી નાખ્યું. દબાવવાનું છે. વધારે કટ દઈને કરે એટલે પ્લાસ્ટિક નું કટ દઈને થઈ જાય. પછી તો પાણી નહીં રે. આવી એવી બોટલો આવે. એને કંપાસ હાલ ખાલી પેલું મેળ દે તો હમણાં હાલ દેશે. એને કંપાસ હાલ બાબુ. કંપાસ હાલ આપો. જો રોવા માંડો પાછો. લે જા લઈ કંપાસ એને લે આવો. 4 નો જોઈ જો હતો નવો 4. તો ગાઈસ બાબુ તિશાએ તો લાવી ગયા. બેગ લાવવાનું બાકી છે. ચોપડા આવી ગયા. આપણે ચોપડા આવી ગયા ને
તો હવે બીજી ચોપડીઓ તો સ્કૂલમાંથી મળશે ગાઈડ, એટલે હવે તો વાંધો નહીં. તો સાહેબ ને આપતા યુનિફોર્મ અને યુનિફોર્મ. બેગ. હા તો હવે સ્કૂલની તૈયારી કરી દે હવે આજે. આજે જવાનું બેગ લેવા. હું આજ તો જોઈએ કે પેલા જોતો ખરા સ્કૂલ, પેલા જોતો ખરા ભાઈ કરીએ પણ ના એ બોલું જાડ્યું હાડી. થોડી તૈયારી તો આના થઈ ગઈ હો. એ બોલો તૈયાર થઈ જાય બેટા. ચાલુ થઈ ગયું આપણે દૂધીનું શાક બનાવી, દૂધીનું શાક અને બાબુ બે આવી ગયા રસ પીવા. શાક નહીં ખાવું? ચમ નહીં ભાવતું? દૂધીનું શાક તો મસ્ત લાગે, હું મજા આવે. તીસા બાબુ અને બોલું ત્રણ જણ દૂધીનું શાક ખાતા નહીં, એટલે એ રસ ને રોટલી જ ખાશે આજે. ભાવતું નહીં ને? નહીં ભાવતું ને? ખાવું પડે, બધા શાક ખાવા પડે. ખાવા પડે તને? મને પેલા બટાકાનું જ ભાવતું, હવે હું બધા શાક ખાઉં. બોલું નહીં બોલું? હા હા બાબુ. હા ખાઈ લે હેડ. બોલું રસ પીવા? હા રસ પીવા બોલું? હાથમાં લઈ લે, જો કોઈ ઢોળો હા હાથમાં લઈ લે. હા હા એ રીતે ખા. તો ગાઈઝ આપણો શાક બનો, શાક રોટલી ને રસ. તો ગાઈઝ વાગી ગયા સાંજના 6 અને બપોરે જમીન ખાઈ હોઈ ગયા હતા મસ્ત. હમણાં જ ઉઠ્યા આવીએ ગરમી. કિસ્સા અને રમા ધ્યાની ગોડી રમા. હા બોલું છો હજુ? પાર્લરમાં જઈએ. આપણે જઈએ બહાર. આવું આવું કાલે જઈશ. અત્યારે નહીં જાઉં, કાલ જઈશ. હું મોડું થઈ ગયું. હા કાલ તમે 12 વાગે જવાનું હો. શું કીધું? આવું બાબુને જવું હોય દફતર લેવા, જોઈએ હવે કાલ રાખ. હા કાલ આપણે જઈ આવીશું. કાલ તું કાલ નિશાળ તો જા. શું કહે બેન બધું પૂછી લે, પછી આપણે લઈ આવીશું. ક્યાંય જાઓ પહેલો દાડો કાલે હતો પણ આજે કાલે બુધવારે જશે. તીસાનો પહેલો દાડો બુધવારે થાય છે ને. દફતરને એવું લાવવાનું પહેલાં બે વખત જઈએ પછી આપણે લઈ આવીએ દફતરથી. હું આવું ને પણ સચિનના ત્યાં જઈએ ઘરે. સમૂહ રોજ બેહવા આવો ગાઈસ આ દુકાને સચિનલાલના ત્યાં. તો ગાઈસ ચલો હવે તમે ઘરે જઈએ. तो गाइस खाना वाना खा लिया और नहा भी लिया और देखो ये अभी ब्रश कर रहा है. बोलो सवार पड़ी रात पड़ी तारो. हे हाँ ये अभी ब्रश कर रहा है देखो ये बच्चा. तो गाइस दवा ले लो. हाँ दवा पी तो से हुई जो दवा पी भाई हुई जो. हाँ ना हमें दवा पी दाड़ा जी વાર અમારે તો આવી ગયેલા હા પણ અમે પીતા નહીં.
દવા પીવાનો વાળા તો આવી ગયા પણ આપણે પીતા નહીં, લડતા રહેશો. जब तक है जान तब तक हम लड़ेंगे, सारे हालातों से लड़ेंगे. ये नहीं लड़ सकते, ये ढीली है, बहुत ढीली है. ના ના અમે ઢીલા હોય પણ એ રીતે નહીં ઢીલા, ये नहीं लड़ सकते. હું ના હોય તો લગભગ ઉડી જાય, ના ઉડી જાય તો ઉડી જાય એ તો. હા